નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ઘર આંગણે બનેલા હળવા પ્રકારના યુદ્ધ વિમાન તેજસની પહેલી સ્ક્વોડ્રનને આજથી વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી. બેંગલુરુમાં યોજાયેલા સ્ક્વોડ્રન સ્થાપના કાર્યક્રમમાં હવાઈ દળના દક્ષિણ એર કમાન્ડના વડા એર માર્શલ જસબીર વાલિયા દ્વારા 2 તેજસ વિમાન વિધિવત સામેલ કરાયા હતા. ફ્લાઇંગ ડેગર્સ જેવું નામ પામેલી સ્વદેશી યુદ્ધ વિમાનની આ સ્ક્વોડ્રનમાં કુલ 20 વિમાન હશે, જે બેંગલુરુમાં રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળતા બદલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને અભિનંદન આપ્યા હતા. સંરક્ષણ ઉત્પાદનને વધુ સારું બનાવવામાં આ કૌશલ તથા ક્ષમતા મહત્વના બની રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું. એક યુદ્ધ વિમાનની ઓછામાં ઓછી કિંમત 300 કરોડ હોય છે, ત્યારે ભારતે સ્વદેશી વિમાન બનાવી બચત અને ગૌરવ એમ બંને હાંસલ કર્યા છે. તેજસ વિમાને MiG-21 તથા MiG-27નું સ્થાન લીધું છે. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ગઈ રાત્રે વાદળ ફાટવાથી વરસેલા ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. પિથોરાગઢના બક્સીર અને ચામેલીમાં વાદળ ફાટતા 7 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હજુ પણ અનેક લોકો ભેખડો ધસી પડતા દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આગામી 72 કલાકમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાખંડ પ્રશાસને રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યની તમામ નદીઓ બે કાંઠે થઈ છે. અલકનંદા નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ તથા આઈટીબીપીની ટુકડીઓને અસરગ્રસ્ત જિલ્લા તરફ રવાના કરી દેવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે મુખ્યમંત્રી હરીશ રાવત સાથે વાત કરી આ આપત્તિમાં કેન્દ્ર સરકાર તરફથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. ગુજરાતની 1 કરોડ મહિલાઓના આરોગ્યની કેન્સરલક્ષી તપાસ હાથ ધરાઈ હોવાની માહિતી ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ટ્વીટ દ્વારા બહાર પાડી છે. 30 થી 59 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી મહિલાઓના આરોગ્ય પરીક્ષણમાં સર્વાઇકલ તથા સ્તન કેન્સરનું સ્ક્રીનિંગ તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કેન્સરનું નિદાન થયું હોય તેવી તમામ મહિલાઓની સારવાર વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં કાળજીપૂર્વક રીતે થાય તેવી વ્યવસ્થા મુખ્યમંત્રી દ્વારા અંગત રસ લઈ ગોઠવવામાં આવી છે. મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ તમામ સરકારી દવાખાનામાં પેથોલોજીકલ ટેસ્ટ મફત કરી આપવાની સગવડ શરૂ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટી રાહત મળતા તેઓ આનંદીબહેન સરકારને મૂક આશીર્વાદ આપી રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા ઘણા લાંબા સમય બાદ કોન્સ્ટેબલ કક્ષાએ 17,532 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. હથિયારધારી તથા બિન હથિયારધારી કોન્સ્ટેબલ ઉપરાંત જેલ સિપાઈ તથા હથિયારધારી લોકરક્ષક જેવા પદ ઉપર મોટા પાયે ભરતી થવાની છે, જેમાં આશરે 4,000 પોસ્ટ મહિલાઓ માટે અલાયદી રાખવામાં આવી છે. ભરતી માટેની અરજી માત્ર ઓનલાઈન ધોરણે જ થઈ શકશે. ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 7 થી 30 જુલાઈ દરમિયાન ઓનલાઈન અરજી થઈ શકશે. ભરતી અંગેના નિયમ સહિતની સઘળી વિગત ગુજરાત સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. પહેલી જુલાઈ 1946નો એ ગોઝારો દિવસ આજે પણ અમદાવાદના લોકોને યાદ છે. જ્યારે શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા ત્યારે કોમી એકતા માટે વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણી નામના 2 યુવાનોએ શહીદી વહોરી લીધી હતી. આજે તેમની શહીદીને 70 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં જમાલપુરમાં આવેલા વસંત રજબ શહીદ સ્મારક ખાતે વિવિધ નાગરિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, બાળકો તથા નાગરિકોએ સૂતરની આંટી તેમજ પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. સેક્યુલર લોકશાહી આંદોલનના મીનાક્ષી જોશીએ તેમને અંજલિ આપતા જણાવ્યું હતું કે કોમી એકતા માટે પોતાનું બલિદાન આપનાર બંને યુવાનોએ આપણને શાંતિ અને સદભાવનાનો સંદેશો આપ્યો છે. આજનો દિવસ દેશમાં ડોક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તબીબ એવા ભારત રત્ન બિધાનચંદ્ર રોયની યાદમાં મનાવાતા આ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આજે કર્મા ફાઉન્ડેશનના યુવા કાર્યકરો દ્વારા અનોખી રીતે ડોક્ટર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. તે સાથે નર્મદા જિલ્લાના સેવાભાવી 50 તબીબોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નર્મદા જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દર્શનાબહેન દેશમુખ તથા રેડક્રોસના અધ્યક્ષ એનબી મહિડાએ ડોક્ટર્સ ડેનું મહત્વ સમજાવ્યું હતું. તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.